કાંડમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાના ભ્રષ્ટાચારના ખુલાસા બાદ એસીબી દ્વારા તપાસનો ધમધમાટ તેજ થયો। આખા કેસમાં સવાલ એ કે શું આ સામ્રાજ્ય સાગઠિયા એકલા હાથે ફેલાયું હશે? શું કોઈ તેની સાથે સંડોવાયેલું નહીં હોય? આપને એ બી કહી દઈએ કે સાગઠિયાના વહીવટદારોમાં હવે ફફડાટ ફેલાયો છે। સાગઠિયાના સામ્રાજ્ય પર સવાલ। શું એકલા હાથે આટલો ભ્રષ્ટાચાર શક્ય છે? શું વહીવટમાં અન્ય લોકો પણ સામેલ છે? રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા પાસેથી 10 કરોડ 55 લાખથી વધારેની અપ્રમાણસર મિલકતો મળી આવવા મામલે એસીબીએ તપાસનો ધમધમાટ હવે શરૂ કરી દીધો છે। સવાલ એ છે કે આટલો બધો ભ્રષ્ટાચાર કરવો એકલા હાથે શક્ય છે? અને એટલે જ્યારે તપાસ સઘન રીતે કરવામાં આવી તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના કર્મચારીઓ તેમજ સાગઠિયાના મળતિયાઓ અને વહીવટદારો મળીને 15 જેટલા કર્મચારીની સાંઠગાંઠ હોવાની કડી એન્ટી કરપ્શન બ્યુરોને મળી ગઈ છે, જેના આધારે શંકાના દાયરામાં રહેલા તમામની યાદી તૈયાર કરીને તપાસ શરૂ કરવામાં આવી છે। સવાલ એ છે કે સાગઠિયાને આટલા વર્ષોથી કોણ છાવરી રહ્યું હતું? શું કોઈ મોટા ગજાનો વ્યક્તિ સાગઠિયાના માથે હાથ મૂકેલ છે? આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। 15 જેટલા લોકોની મિલકતની થશે તપાસ। સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધાયા બાદ એસીબી દ્વારા ટાઉન પ્લાનિંગ વિભાગના કેટલાક કર્મચારીઓ રડાર પર રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે। એસીબીને ચોક્કસ માહિતી મળી છે કે મનસુખ સાગઠિયા તેના વિભાગના જ કેટલાક કર્મચારીઓ અને ખાનગી વહીવટદારોની મદદથી ભ્રષ્ટાચાર આચરતો હતો, જેથી મનસુખ સાગઠિયા સાથે અન્ય સ્ટાફને પણ ભ્રષ્ટાચારના નાણાં મોટા પ્રમાણમાં મળતા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ગૃહ વિભાગ દ્વારા એસીબીના વડાને રાજકોટ ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે સંકળાયેલ તેમજ મનસુખ સાગઠિયાના મળતિયાઓ સાથે મળેલ 15 જેટલા લોકોની મિલકતોની તપાસ કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। એક સરકારી અધિકારીની પણ પૂછપરછ શક્ય। સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એસીબીનો ગાડીઓ હવે કેટલાક મોટા માથાઓ, મોટા બિલ્ડરો સુધી પણ પહોંચી શકે છે। એસીબી દ્વારા કબજે કરાયેલા સાગઠિયાના બેંક સ્ટેટમેન્ટમાં મોટી રકમના વ્યવહારોની એન્ટ્રીઓ પણ ખુલવા પામી છે, જેમાં મોટા ગજાના બિલ્ડરોના સાગઠિયા સાથેના સંબંધ અંગે તપાસ એસીબી દ્વારા કરવામાં આવી શકે છે। એટલું જ નહીં, નિવૃત્તિ બાદ બિલ્ડર બનેલ એક સરકારી અધિકારીની પણ એસીબી દ્વારા પૂછપરછ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે, કારણ કે એસીબીની તપાસમાં નિવૃત્ત અધિકારી અને સાગઠિયાના નાણાકીય વ્યવહારો પણ સામે આવ્યા છે। ચોંકાવનારા તથ્યોની શક્યતા પ્રબળ। કેટલાક કર્મચારીઓ અગ્નિકાંડ બાદ રજા પર ઉતરી ગયા હતા અને તેમની હરકત શંકાસ્પદ જોવા મળી હતી, તેમજ મનસુખ સાગઠિયાના મોબાઈલની તેમજ કોલ ડિટેલની રેકોર્ડની તપાસમાં કેટલાક કર્મચારીઓ સાથેની સક્રિય સાંઠગાંઠ હોવાની વિગતો મળી આવી છે। આમ આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં મોટા પાયે ચાલતા ભ્રષ્ટાચારના ચોંકાવનારા તથ્યો પણ બહાર આવવાની શક્યતાઓ પૂરેપૂરી રીતે વ્યક્ત કરવામાં આવી રહી છે। મોહિત ભટ્ટ, TV9, રાજકોટ।